નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગારિયાધાર તાલુકામાં અને શહેરી વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. તેના અનુસંધાને ગારિયાધારના સામાજિક આગેવાન મનુભાઈ સિંગલ દ્વારા સ્થાનિક ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા બુટલેગરો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા તે બાબતે પાલતાણા ડીવાયએસપી, જિલ્લા પોલીસ વડા તેમજ ભાવનગરના રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીનો લેખિત રજૂઆત કરવા છતાં આજ સુધી બુટલેગરો સામે કોઈપણ કાર્યવાહી કરેલ નથી. ત્યારે સામાજિક આગેવાન મનુભાઈ સિંગલનું આક્રોશ સાથે કહેવું છે કે આટલી લેખિત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. આના ઉપરથી મને એવું લાગે છે કે પોલીસનું ક્યાંક ને ક્યાંક પડદા પાછળની ભૂમિકા તો નથી ને, તેવું અંગત મનુભાઈ સિંગલ દ્વારા જણાવ્યું હતું. આ બાબતનું ગુજરાતનો ગૃહ વિભાગ ગંભીરતાથી લેવું જોઈએ. આવા કેપીદ્રીવો પીવાથી હજારો બહેનો વિધવા બની છે, બાળકોએ તેમના પિતા ખોયા છે, કોઈ બહેને તેમના નાની ઉંમરના ભાઈ ખોયા છે. તો ગારિયાધાર તાલુકામાં અને શહેરી વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂ તાકીદે બંધ કરવામાં આવે તો અનેક પરિવારોના માળાઓ ન વિખાય તેની ગંભીરતા લે તેવી મનુભાઈ સિંગલની માંગણી છે. બ્યુરો રિપોર્ટ, રાજુ ગોહિલ, ગારિયાધાર. હું ગારિયાધાર મનુભાઈ સિંગલ સામાજિક આગેવાન તરીકે કામ કરું છું. ગારિયાધાર શહેર તથા ગ્રામ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. એની વિશે મેં ગારિયાધાર પોલીસ સ્ટેશનને લેખિત મૌખિક બે જાણ કરેલી છે અને છતાં આજ સુધી કોઈ ધ્યાન દીધું નથી. અને પછી મેં એના ઉચ્ચ અધિકારી ભાવનગર, રેન્જ આઈજીથી માંડીને એસપી, પાલિતાણા ડીએસપી તમામ જગ્યાએ મેં લેખિતમાં જાણ કરી છે, છતાં આજ સુધી કોઈ ધ્યાન નથી દીધું. એટલે મને તો એવું લાગે છે કે પોલીસ ખાતાનો હોતા હે ને ચલતા હે ને નીતિ મને દેખાય છે આવું ચોખ્ખું. એટલે હું ગુજરાત સરકારને મીડિયા તરફથી વિનંતી કરું છું કે આ ગારિયાધારમાં દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવે વહેલી તકે.